હા, એક મારા ભાઈબંધનો છોકરો એમ કહેતો હતો કે મને મોટરસાઇકલ લગાડ્યો ને મારા મોટરસાઇકલમાં ગોબો પાડ્યો, એનાથી 2000 રૂપિયા નો લઈ આવું. આમ આમ કરે, 2000 રૂપિયા નો લઈ આવું. અમારે તો કલાકારોને આ બહુ ટેવ પડી. હા, વાતની વાતમાં એ કલાકાર વાર્તા કરતા તે દી કે ઝાંસીની રાણીએ કીધું, અંગ્રેજીના મોડિયા ઉખેડી ન નાખું, તું ઝાંસીની રાણી નહીં. પણ તું ન્યા તો હાથ નાખી, પણ ન્યા તો હાથ નહીં, ઝાંસીની રાણીને ક્યાં હતા? હાયલું કોઈ ડીંડો કઈ ગજો ભાઈલું હાવ રાડામાં આવે રાડામાં ગયા. જવાબદાર બગાડવામાં સમય અમને ભાઈ ફોન કરે, મનોહરભાઈ અથવા તો બીજે કોઈ કાર્યક્રમવાળા મને ફોન કરે કે ભાઈ લાખનથી પ્રોગ્રામમાં આવવાનું છે. એટલે અમે પેલો પ્રશ્ન કરીએ કે ભાઈ વગાડવાળા અમે લઈ આવીએ કે તમે ગોઠવી દો કે ભાઈ વગાડવાળા અમારે અહીંયા છે. એટલે બીજો પ્રશ્ન કરી ભજન કલાકાર અમે લઈ આવીએ કે તમે ગોઠવી દો કે વિધુભાઈ આવે છે ગણેશ બેહાડી દે. એટલે બીજો ત્રીજો પ્રશ્ન કરી માઇકવાળા ભાઈ અમે ગોઠવી દેવું કે તમે ગોઠવી દો. એટલે ના અમારે અહીં સુરેન્દ્રનગરના માઇક સારા છે, ગોઠવી દેવું. અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડા જ ન કહે રૂંબાળા કહેવાય. હા, અટાણે જે રૂંબાળા લીધા, આવા નવા રૂંબાળા હિરખે હિરખે તો 5 વર્ષ હાલ્યા ને તમારે ફોન કરીને પૂછવું જોઈએ કે સમજવાવાળા અમે લેતા આવીએ કે તમે 5 મિનિટ ગોઠવી દેવ. 5-25 જણા સમજે એવા લેતા આવીએ ફેરાક તમે તમારા ગામમાં માણા નદી આવી છે. નહીં મળે પાલુભાઈ, નહીં મળે. સમજવાળું નહીં પડે. સમજદારી અને સદનતા બે હાટેને વેતાતા હોત તો ધોળત લેવા ધનુપતિ કંઈક નાનું ખર્ચે નટવર. અહીં તો સમજદારી અને સદનતા બે હાટેને વેતાતા હોય, વેતાતા નથી મળતા થાય. એ તો આનુવંશિક હોય, આનુવંશિક. એનું તમને દાખલો દઉં. તમને ડૉક્ટર એમ કહે તમારે તાકાતવાન થવું હોય તમે ઘી ખાઓ ને અડદિયા ખાઓ ને તમે જીમમાં જાઓ ને કાજુ ખાઓ ને બદામ ખાઓ ને તમે હારા ભેંસના દૂધ ખાઓ ને તમે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાળા ખાઈ નંદી હું કે હાંડલો કે ને મેં ખૂટિયા ઉકળ્યા ખાતા હોય ને ઉભો હોય એને કીધું તમે કપાસિયાનું ગુણ્યું નાખ્યું, એને કીધી ગાજરના પૂરા નહીં ખા, છતાં ઊભો હોય ને ગાડું લઈને નીકળે કેમ પડે એ જણા 2 જણા ઉતરજો લાકડીઓ લઈને ઓલો ઊભો. તે તાકાત આવી ક્યાંથી? આ બળ આવ્યું ક્યાંથી? આનુવંશિક છે, એના જીન્સમાં છે. એ રાડું ખાય રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યું બન પડી જાય. એમ જેના જીન્સમાં હોય ન્યા દાતારી આવે, ન્યા સુરવીરતા આવે, ન્યા માનવતા આવે. બાકી ધર્મ જ ન હોય. હા, હકાભા તો ઘણા અનુભવી છે. અમે પ્રોગ્રામમાં જઈને મોટરમાંથી હેઠા ઉતરીને એટલે ગરદણી નો કે આયોજક હોય ને એ ખંભે હાથ મૂકે, ખંભે હાથ મૂકીને કાન પાસે મોઢું લઈ આવે ને પછી હળવેક થઈ ગયા ગાયું હાટું છે હો કંઈક કરજો, ગૌશાળા હાટું છે હો કંઈક કરી દો. એકને ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, બની ગયેલી કહો 3 વખત કીધું. મોટરમાંથી ઉતર્યો ત્યારે કીધું, જમતા હતા ત્યારે કીધું, અને ત્રીજી વખત તો સ્ટેજમાંથી બેઠો હતો ને બોલતો હતો ને તે કાનમાં આવીને કીધું ગાયું હાટું છે હો કંઈક પાવર ભરજો. ત્રીજી વખત કીધું ને એટલે મેં માઇકમાં કીધું તો ગામમાં દાતારી હશે તો થાય, અમે હેઠા સુધી થોડા ખીસો કાપવા જાય. ધર્મ તો હોવી જોઈએ કે નહીં? ધર્મ તો મુદ્દો તો હોવો જોઈએ. તો જ્યાં હોય ત્યાંથી નીકળે અને પછી જાય નહીં બાપ લોહીમાં. હું ભગત બાપુએ કીધું છે ને, લાખના લોહીની ધાર અટકાવવા તારણે આપના લોહી રેડ્યા. હા, જામનગરની ગાદીએ જામ સતાજી અને જામ સતાજીના બેન પોરબંદર કલાબાઈમાં. હા બેનભાઈ, બેને કોઈ પણ આટી પડી ગઈ બેન છે કોઈ દી જામનગર આવે નહીં, પોતે તો ન આવે, બાળકોને ન મોકલે. કોઈ દી જામનગર આવે નહીં, કોઈ દી બાળકોને મોકલે નહીં. અને એમાં એક દી કાવિદાસ લાંગા એના કવિરાજ અને એક દી વાત કરતા કરતા કીધું હવે કવિઓની જીભમાં તાકાત નથી ને હવે કવિઓ ધારે કામ કરી શકતા નથી, હવે કવિઓના મનમાં જે કંઈ હવે કીધું બાપુ છે હું કે હવે એ તમારી તાકાત બધી એ વાર્તા હતી, વાર્તા વહી ગઈ. સતાજીને કહે છે કાવિદાસ લાંગો કે વાત તો કરો શું છે કે ઘણો સમય થયા બેન કોઈ દી આંટો દેવા આવ્યા નથી ભાણેજને મોકલતા. અમારે સુંદર મજાનો પ્રસંગ અવસર આવીને ઊભો છે, બેન વિનાનો ભાણેજ વિનાનો પ્રસંગ રૂપાળો લાગે નહીં અને એવી તાકાત હોય તો લ્યો બેનને તેડી આવી દો. અને કાવિદાસ લાંગો પોરબંદર આવ્યા, બહુ મનામણા કર્યા, બહુ કીધું બેન મહિના નહીં, કલાબામાં મહિના નહીં, 2 દીકરાને મોકલી બેન. ના કવિરાજ
એ વાત રેવા દો. 2 દી રોકાણા, 3 દી રોકાણા. છેલ્લે એમ કીધું એક દીકરાને મોકલ, મારા તારની જીભની કિંમત વહી જાહે. અને કલાબામાં તૈયાર થયા. એક દીકરાને મોકલો અને ચારણે બાંધરી દીધી કે રાણાને પાછો હાજર નિર્વો પહોંચાડવો એ મારી ચારણની જવાબદારી. જામનગર આવ્યા પછી વિચાર થયો ભૂલ તો થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, પણ રાણાને રેઠો મુકાય નહીં. પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે, પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે. મિનાજનો ગાળો નીકળી ગયો, અવસર સુંદર મજાનો વીતી ગયો. અને એમાં એક દી રાણીવાસમાંથી કહેવામાં આવ્યું કે ભાણેજને તેડી આવો, અમારે મળવું છે. મામીઓને કીધું કે કવિરાજ નાવણીમાં સ્નાન કરવા ગયા. કે કવિરાજ ભલે સ્નાન કરવા ગયા હોય, તમે રાણાને તેડી આવો. કે પણ કવિરાજ માથે તાળું દઈને જાય કે તાળું તોડી નાખો. એ તાળું તોડી અને બાળ રાણાને લઈ ગયા. નાય કવિરાજ સ્નાન કરી અને આવ્યા ને તાળું તૂટેલું જોયું, પરિસ્થિતિ પામી ગયા. એ ઘુમરા મારે મારા રાણાને લાવો, મારા રાણાને લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો. કોઈ હાથ સાંભળતો સાંભળો, મારો રાણો લાવો. અને રાણીવાસમાંથી પોટલાનો ઘા થયો કે આ તારો રાણો. કટકા કરી પોટલું વારી ઘા કર્યો કે આ તારો રાણો. 19 માણસનું કુટુંબ આવ્યું, ઘેરે આવીને કીધું ગાલો ત્રાગું કરવું છે, એક ભાણેજના લોહીથી નહીં ધરાય. 19 માણસનું કુટુંબ અને એક અરફ ઉતાર્યા વિનાનું 19 માણસનું કુટુંબ તૈયાર થયું. કામવાળી બાઈ હતી અને કીધું હાલે બાપ, તારા મારા લેણદેનના સંબંધ પૂરા થયા, સારું સુખી માણાનું ઘર જોઈ અને તું તારું કામ પાછું ક્યાંક બાંધી લીધે. હવે અમે અમારી આયુષ્ય ખૂટી ગઈ. તે કામવાળી બાઈએ કીધું હતું અટાણ સુધી તમારું અન્ન ખાધું, હવે તો જ્યાં તમે ત્યાં હું જીવતા ને તમે મુવાય તમે. ગાડું આંકવાવાળો કોડીનો જુવાન હતો. ગાડું આંકવાવાળાને કીધું આગ લાગે એટલે ઠેકડો મારી જાય દે. એટલે કીધું કવિરાજ માફ કરજો, ઠેકડો નહીં લાગે. કે કેમ? કે મને એમ થયું કે આગ લાગે ને કદાચ ઠેકડો માગરાઈ જાય તો. એટલે બેઠો છો ને ઉધે તો મોઢથી 2 હાથની માલિકો નાગફણીઓ જડીને બેઠો છો, એટલે હવે ઠેકડો નહીં લાગે. એક માણસનું કુટુંબ જામનગરની બજારમાં કાવિદા લાંગાઈએ અહીંથી કટાર મારી અહીં કાઢી, અહીંથી કટાર મારી અહીં કાઢી અને તેલનો ડગલો પહેર્યો. અને એક માણસનું કુટુંબ કપાસિયાનું ગાડું ભર્યું, માલિકો ઘીનો ડબ્બો રેડ્યો અને દિવાળી મૂકી રાજમેલ આવતા. એ ધડાડ 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 21 માણસનું કુટુંબ સાહેબ જામનગરની બજારમાં બળી અને ખાખ થયું. આપણે શિવા દાયરાને અપ્યો હતો, હટાણું જામનગરનું, છતાં પાણી ભેરું ભરીને જાય. અહીંથી વાત અટકી નથી જતી. જામનગરનો ઇતિહાસ તપા લેવાની તમને છૂટ છે. જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી અત્યારે જે મહારાજા છે જામનગરની ગાદીએ, એ જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી સુધી 10 પેઢી ગઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદી હજી રાણી જાયો નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે, લેવો પડે. 10 પેઢી થઈ સાહેબ, 10 પેઢીમાં હજી રાણી જાયો જામનગરની ગાદી નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે અને લેવો પડે. લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. હા, તાકાત છે, શબ્દોની તાકાત છે. હજી તમને એની તાકાત જોઈ લેવાની, ત્રાગાની તાકાત એ શું છે. હા, મેં તો ન્યા હું એમ ભાઈ મને કહેતા હતા કે 2 ભાઈઓ એમાંથી એક દત્તક લઈએ, જેને દત્તક ન લીધો એનો વંશો દે, જેને દત્તક લીધો એનું પૂરું થઈ જાય. આ તાકાત. અને સાહેબ આ તાકાતના અમે તારણો ઉપાસક છે. કોઈ એમ કે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, દેવાય બોદરના વખાણ કર્યા છે. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે એનામાં પડેલી ઉર્જાના વખાણ કર્યા, તાકાતના વખાણ કર્યા. અમે થારી ભેંસ દેખી તેના વખાણ કર્યા. નેતર પૂછી ટૂંકી નડી ગજે ને જો ગજરાજ બિનર બળું ભે બાવડે તું કરીને જહને. હારો મકોડો દેખો તો એના દુઆ કીધા, મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરો ન મૂકે કાગડા, તો મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી. જ્યાં જ્યાં શક્તિને પ્રગટ થતા જોઈ છે ત્યાં તારણ બોલ્યા વિનાનું રહી ગયો નથી, પણ એ માને પ્રગટ થતા જોઈ છે. એવા વીરોના વખાણ કર્યા. ભલે કીધું જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સુર તો નેતર રેજે વાંદણી, તારા મત ગુમાવશે. ત્રણના નામ રહ્યા. 3 માટે થઈને કવિઓની કલમ આલી. જો કે અટાણે અતિ કઠિન છે. અતિ કઠિન છે એટલા માટે સમય એટલો કઠિન આવ્યો છે. હું તો ત્યાં સુધી કે તમે 2 ભાઈઓ ભેરા બેન ખાતા હો તો માનજો તમારા પિતૃની તમારી માં અસીમ કૃપા ઉતરી છે. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા. હા, શેટા હોય ઢુકડા લાગે, પાસે હોય શેટા લાગે, હગા પાસે બેઠા હોય છતાં 500 ગામમાંથી મોબાઈલમાં વાતું કરતો હોય, ફેસબુકમાં કોઈલા પડખે બેઠા હોય. ભયંકર અવળો કાઢાયો, આખો યુગ જ અવળો આવ્યો. તમે જો ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય.
આહા જય હો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને ને એ બધું તમામ વાહનથી માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ભેં વેચો તો તરત મેટાડોર બાંધશે, દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે, હલવીને નહીં લઈ આવે. ઢોર વાહનમાં જાય, માણા હાલીને ઉપડ્યું, કોઈ ચોટીલા કોઈ દ્વારિકા કોઈ વાન નીકળ્યું, હાયલું છે હાયલું છે હાયલું છે. ઠાકોર છે ધર્મને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરી વંદન કરી કે ધર્મને ખાતર હાલે છે. બાકી કંઈકને ડોક્ટરે બીવરાવ્યા છે, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, ડાયાબિટીસ વાળા ને 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા ધોડ્યા જાય. હા યુગ દાખવો અવડાયો છે. એ નહીં કાલિકા રામન ભગતિ વિવેકુ, એ રામ નામ અવલંબન એકુ, નહીં કલિકા રામ ન ભગતિ બીબે. આમ બહુ કર્મ નહીં થાય, બહુ ભક્તિ નહીં થાય, બહુ તપે નહીં થાય, અને ક્યાંય રખડવા જાતાય નહીં. આમાં ક્યાંય કાઢી લેવાનું કંઈ છે નહીં.